તો પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની શ્રદ્ધાંજલિ સભા અમદાવાદના સંગીત પ્રેમીઓ દ્વારા રાખવામાં આવી, જેમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના કુટુંબીજનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પૂજ્ય મોરારી બાપુ પણ આ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવન સંગીત અને વારસાને વધાવવા ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે સ્મૃતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં અનેક સંગીતકારો, સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથેની પોતાની સ્મૃતિને વાગોળી હતી. शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। कागा सब तन खाइयो कागा सब तन खाइयो और चुन चुन खायो कागा सब तन खायो और चुन चुन खायो मांस पर दो नैना मत खायो पर दो। પુરુષોત્તમભાઈ એટલે લોક સંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત એ ત્રણેયનો સંગમ હતા. એમનું મૂળ, એનું કેન્દ્ર બિંદુ તો સુગમ સંગીત હતું, પરંતુ લોક સંગીતમાં પણ એટલી જ એમની પહોંચ હતી. સુગમ સંગીતના તો સમ્રાટ હતા, શાસ્ત્રીય સંગીત પણ એ મારી દ્રષ્ટિએ એક ત્રિવેણી આપણા હાથમાંથી જતી રહી છે. પણ હવે એમના સૂર અને સ્વરની ત્રિવેણીમાં એના ચાહકો અને શ્રોતાઓ કુંભ સ્નાન કરતા રહેશે. પુરુષોત્તમ ઉપાધ્યાય એક સંપૂર્ણ સ્વરકાર, સંપૂર્ણ રજૂઆત કરનાર, સંપૂર્ણ કોમ્પોઝર અને કવિતાને સારામાં સારી રીતે રજૂ કરનાર કલાકાર. ગુજરાતી ભાષાની અંદર આનો પર્યાય કોઈ મળશે કે નહીં મળશે ખબર નથી, પરંતુ પુરુષોત્તમ ઉપાધ્યાયનો પર્યાય મારો ખૂબ અઘરો છે. આ સ્મૃતિ સભા રાખી છે, તેમાં એમના પસંદગીના થોડા ગીતો રજૂ કરવાના છે. પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય, એના માટે કશું કહેવાય જ નહીં. એક ગુજરાતી સુગમ સંગીતનો સુવર્ણ એરા પતી ગયો. આદરણીય પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય એ એના માટે શબ્દો ઓછા પડે એવડું મોટું કામ ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી સંગીત માટે એમણે કર્યું છે, અને જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ. હું એમ કહીશ કે એ જ્યારે મંચ ઉપર ગાવા બેસતા અને હાર્મોનિયમ ઉપર એની આંગળીઓ ફરતી, તો એવું લાગે કે હાર્મોનિયમ પછી એ મ્યુઝિકનું કે સંગીતનું કોઈ વાજિંત્ર નહીં, પણ જેમ રાઇફલ શૂટિંગના હરીફો હોય એના પાસે રાઇફલ હોય, ત્યારે ભલે હથિયાર તરીકે ન હોય, પણ એવું જ પુરુષોત્તમભાઈ પાસે હાર્મોનિયમ ઉપર બેસીને જ્યારે ગાવા બેસે ત્યારે એ એક વાજિંત્ર નહીં પણ કોઈ એમના માટેનું હથિયાર હોય એવી અદાથી, એટલી ખુમારીથી સૂરોને એ રમાડતા. સ્મૃતિ સભા વિશે શું કહેવાનું હોય? પુરુષોત્તમ ઉપાધ્યાય હમણાં જ 14મી એપ્રિલે અમે માનનીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમને સન્માનિત કર્યા, એમને અને ગૌરાંગભાઈને. અને આજે આટલા વખતમાં આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ રહ્યા નથી. સાહેબ, સ્વરોત્તમ પુરુષોત્તમ આપણા પિયુ આ જ ઓડિટોરિયમમાં 26મી મે 1994માં એમની ષષ્ઠી પૂર્તિ ભવ્ય યોજી હતી અમે લોકોએ. અને 75 વર્ષ મુંબઈમાં યોજાયા હતા, ત્યારે લતા મંગેશકરજી આવ્યા હતા. સાહેબ, આપણા પિયુ છે, પોતાના છે. આખા ગુજરાતને અવિનાશ વ્યાસે ગાતું કર્યું અને પુરુષોત્તમભાઈએ કવિતાની સમજણ આપી, એના સ્વરાંકનો કર્યા. આજે કવિતાથી સમૃદ્ધ કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાય. સાહેબ, પુરુષોત્તમભાઈ તમને નામથી ઓળખે ને એ તમારે બાયોડેટામાં લખવું પડે. એટલો મોટો માણસ એટલે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. આજે ગુજરાત આખું એની સ્મૃતિ સભા સ્મૃતિમાં એને વાગોળી રહી. આપણા પુરુષોત્તમભાઈ, એમને વાત શું કરું,
જ્યારે પણ બોમ્બેથી અમદાવાદ આવતા હોય અને કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે અચૂક એમના પ્રોગ્રામમાં જવાનું જ હોય. અને મને બરાબર યાદ છે કે હું એમને પૂછ્યું કે આપ આજની ઉંમર શું થઈ, તો મને હંમેશા સીધું ઉંમરને શું જોવાની, મને શોખ કેટલો. તો મને ખરેખર એવું લાગ્યું છે કે એક સુગમ સંગીતમાં જે એમની પકડ હતી અને જે રીતે ગાતા હતા, હું પોતે સુગમ સંગીતનો એટલો શોખીન વ્યક્તિ છું અને હું એટલું ચોક્કસ કહીશ કે આમની ખોટ ક્યારેય પૂરાશે નહીં